બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસ દ્વારા ઓઢવ ગામ પાસેથી એક સ્વિફ્ટ કારમાંથી કુલ 5,75,302 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી. બાતમીના આધારે ઓઢવા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને જોઈને સ્વિફ્ટ કારના ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે પીછો કરી ઓઢવા ગામ પાસે કારને રોકી હતી અને 35 વર્ષીય ચાલક જેસલસિંહ વાહતસિંહ વાઘેલા રહેવાસી રામનગર તાલુકો દાંતીવાડાને પકડી પાડ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 812 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની કિંમત ₹2,68,302 અને સ્વિફ્ટ કારની કિંમત ₹3,07,000 મળીને કુલ 5,75,302 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક અને દારૂ બનાવનાર તેમજ મંગાવનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.